જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં જશો. આજે રિવ્યૂ કરવાના છીએ રિયલમી GT7 પ્રોની, જે હમણાં જ લોન્ચ થયેલો છે. અને વિડીયોમાં તમને જણાવીશ કે આ ફોન તમારે લેવો જોઈએ કે ન લેવો જોઈએ. તો પહેલાં આપણે ફોનની સ્પેસિફિકેશન જાણી લઈએ. ડિસ્પ્લેની વાત કરીએ તો ફોનમાં 6.78 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે આવે છે. 1 બિલિયન કલર સપોર્ટેડ, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટેડ અને 6500 નિટ્સની પીક બ્રાઇટનેસવાળી ડિસ્પ્લે તમને મળવાની છે. અને ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન મળવાનું છે. એટલે ડિસ્પ્લેમાં ઓવરઓલ વાત કરીએ તો એક પ્રીમિયમ ડિસ્પ્લે તમને મળવાની છે. સોફ્ટવેરની વાત કરીએ તો Android 15 અને Realme UI 6.0 સાથે આવે છે. અને પ્રોસેસરની વાત કરીએ તો સ્નેપડ્રેગન 8 એલિટનું પ્રોસેસર યુઝ કરેલું છે, જે એક લેટેસ્ટ પાવરફુલ પ્રોસેસર છે. અને ઇન્ડિયામાં લોન્ચ થયેલો આ પહેલો ફોન છે જેમાં આવડું આ પ્રોસેસર યુઝ કરેલું છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો પરફોર્મન્સ તમને સારું મળી રહેશે. બેટરીની વાત કરીએ તો ફોનમાં 5800 mAhની બેટરી આવે છે અને 120 વોટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તમને મળી રહે છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો બેટરી બેકઅપ સારું મળશે અને બેટરી ચાર્જ કરવામાં બહુ વધારે સમય નથી લેવાનું. બાકી કેમેરાની વાત કરીએ તો 50 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા આવે છે વિથ OIS, જેમાં 50 મેગાપિક્સલ વાઇડ કેમેરા છે, 50 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા છે અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ કેમેરા છે, જેમાં 8K 24 FPS સુધી તમે મેક્સિમમ વિડીયો રેકોર્ડિંગ કરી શકવાના છો. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જેમાં 1080p 30 fps સુધી તમે મેક્સિમમ વિડીયો રેકોર્ડિંગ કરી શકવાના છો. એટલે ઓવરઓલ વાત કરીએ તો કેમેરાનું પરફોર્મન્સ પ્રાઇસ પ્રમાણે તમને એવરેજ મળી જવાનું છે. બહુ સારા એવા ફોટો કાઢીને નથી આપતું. આ અમુક સારા એવા ફીચર છે, AI ફીચર આપેલા છે. પ્લસ ફોનથી તમે અંડર વોટર પણ કેમેરો યુઝ કરી શકો છો. એ બધું સારું છે, પણ પ્રાઇસ પ્રમાણે ફોન એટલા જોરદાર ફોટા પાડીને નથી આપતું. તો હવે વાત કરીએ આ ફોન તમારે લેવો જોઈએ કે ન લેવો જોઈએ. તો જો 50,000નું બજેટ છે તમારું, તો તમે થોડું વેઇટ કરી જાઓ, કારણ કે 3 ડિસેમ્બર આજુબાજુ iQOO 13 લોન્ચ થવાનો છે અને એની સ્પેસિફિકેશન આનાથી ઘણી સારી છે. પ્રાઇસ પણ કદાચ ઓછી હશે એની. અને તમે બેટરીમાં જોશો તો એમાં બેટરી તમને વધારે મળી રહે છે. ડિસ્પ્લે જોશો તો ડિસ્પ્લે પણ આની કમ્પેરિઝનમાં તમને સારી મળી રહેશે. પ્લસ કેમેરાનું પરફોર્મન્સ જોશો તો એ પણ આની કરતાં સારું પરફોર્મન્સ આપે છે. અને iQOO અને GTની તમે કમ્પેરિઝન કરશો તો iQOOનો કેમેરો આની કરતાં સારો છે અને પરફોર્મન્સમાં પણ iQOOનો સ્કોર આની કરતાં વધારે આવે છે. તો જો 50,000 આજુબાજુ તમારું બજેટ છે તો તમારે આને સ્કીપ કરવો જોઈએ ને તમારે iQOO 13 માટે તમારે વેઇટ કરવો જોઈએ, જે ઇન્ડિયામાં 3 ડિસેમ્બરે લોન્ચ થવાનો છે. અને આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.